નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. મોરબી કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. મહામંત્રી શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાનું રાજીનામું. અગાઉ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે રાજીનામું આપ્યું હતું. ચેતન એરવાડિયા, અશ્વિન વિરજા, પ્રકાશ બાબરબાનું રાજીનામું. કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા હતા. તો મોરબી કોંગ્રેસમાં ભંગાણ. ફરી એક વખત કોંગ્રેસને ઝટકો. રાજીનામાનો દોર અહીં યથાવત જોવા મળી રહ્યો છે. મહામંત્રી શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાએ રાજીનામું આપ્યું છે. અગાઉ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે રાજીનામું આપ્યું હતું અને હવે પ્રમુખે રાજીનામું આપ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાએ રાજીનામું આપી દીધું છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે તેઓ શું ભાજપનો હાથ થામશે કે કેમ. આ સિવાય જે અન્ય આગેવાનો છે તેમના નામ પણ તમને જણાવી દઈએ. અશ્વિન વિરજા, પ્રકાશ બાબરબાનું રાજીનામું પણ જોવા મળી રહ્યું છે. અમારા સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, કોંગ્રેસને વધુ એક ઝટકો મોરબીમાં, શું જાણકારી? ચોક્કસથી દીપા, આજે કોંગ્રેસમાં જે કહી શકાય કે પૂર્વ જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતા અને જે પ્રખર કોંગ્રેસી કે પણ કહેવામાં આવતા હતા કે જેઓ કોંગ્રેસમાંથી પણ 1996 થી સતત વિધાનસભા પણ લડી રહ્યા હતા, જયંતિભાઈ જયરાજભાઈ પટેલ, તેઓએ રાજીનામું ધરી દીધું હતું. અત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જે આંતરિક કલેશ છે તે પણ બહાર આવ્યો હતો, જેને લઈને આજે જે મહામંત્રી જે કોંગ્રેસ શહેરના ચેતનભાઈ એરવાડિયા, અશ્વિન વિરજા અને પ્રકાશ બાબરવા જે છે એવા જુદા જુદા હોદ્દેદારો જે છે તેની પણ રાજીનામા પડી ગયા છે. તો હજુ પણ જે અન્ય સદસ્યો જે છે તેના પણ રાજીનામા પડવાનો સિલસિલો યથાવત છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નવા પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાની વરણી કરવામાં આવી હતી ને તેને લઈને પત્રકાર પરિષદ પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા સંબોધવામાં આવી હતી. ત્યારે જે રાજીનામા આપેલા કોંગ્રેસના આગેવાનો અને આ તમામ સદસ્યો છે તે ટૂંક સમયમાં જ કેસરિયા કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે. હવે આગળ વાત